ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની 24 ખાલી બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે। દેશના 10 રાજ્યોમાં આ બેઠકો માટે મતદાન 18 જૂન 2026ના રોજ યોજાશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી કરવામાં આવશે। આ ચૂંટણીમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સમાવેશ થાય છે। ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં સૌથી વધુ 4 બેઠકો પર ચૂંટણી યોજાશે। ગુજરાતમાંથી રાજ્યસભાના 4 સભ્યો રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે। આ ઉપરાંત અનેક અન્ય રાજ્યોમાંથી પણ કેટલાક વરિષ્ઠ નેતાઓ નિવૃત્ત થઈ રહ્યા છે। ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 8 જૂન રાખવામાં આવી છે, જ્યારે ચકાસણી 9 જૂને થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન નક્કી કરવામાં આવી છે।